હેલો એવરીવન, માય નેમ ઇઝ દેવાંશ કારિયા એન્ડ આજે હું ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ ટોપિકને એક્સપ્લેન કરીશ. ટીડીએમ એક ઇમ્પોર્ટન્ટ મલ્ટીપ્લેક્સિંગ ટેકનિક છે જે મોડર્ન કમ્યુનિકેશન સિસ્ટમ્સમાં વાઇડલી યુઝ થાય છે. તો ચાલો હવે આપણે સમજીએ કે ટીડીએમ એટલે શું. ટીડીએમ એટલે કે ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો મલ્ટિપલ સિગ્નલ્સ એક સિંગલ કમ્યુનિકેશન ચેનલને ટાઈમ શેર કરીને યુઝ કરે છે. આ ટેકનિકમાં ચેનલને ટાઈમ સ્લોટ્સમાં ડિવાઈડ કરવામાં આવે છે અને ઈચ સિગ્નલને એક ફિક્સ ટાઈમ સ્લોટ મળે છે. ટીડીએમનો મેઇન આઈડિયા છે વન ચેનલ બટ ડિફરન્ટ ટાઈમ સ્લોટ્સ. એક ટાઈમમાં ખાલી એક સિંગલ સિગ્નલ ટ્રાન્સમિટ થાય છે, પણ એ બહુ જ સ્પીડથી સિગ્નલ્સ ટર્ન બાય ટર્ન ટ્રાન્સમિટ થાય છે. એટલે કે સિગ્નલ્સ ઇન્ટરફિયર નથી કરતા. તો ચાલો હવે સમજીએ કે ટીડીએમ કામ કેમ કરે છે. એક સિંગલ કમ્યુનિકેશન ચેનલ હોય છે. આ ચેનલને ઇક્વલ ટાઈમ સ્લોટ્સમાં ડિવાઈડ કરવામાં આવે છે. દરેક સેન્ડરને એક સ્પેસિફિક ટાઈમ સ્લોટ અસાઇન કર્યો હોય છે. સેન્ડર પોતાના ટાઈમ સ્લોટમાં ડેટા સેન્ડ કરે છે એન્ડ રિસીવર સાઇડ પર ડેટાને સેમ સિક્વન્સમાં રિસીવ કરીને ઓરિજિનલ સિગ્નલ્સમાં રીક્રિએટ કરવા આવે છે. ટીડીએમને સમજવા માટે એક રોડ એક્ઝામ્પલ લઈએ. ઇમેજિન કરો કે એક સિંગલ લેન રોડ છે. કાર્સ એક સાથે નથી ચાલતી, પણ ટર્ન બાય ટર્ન વન બાય વન ચાલે છે. પોતાના ટાઈમમાં ચાલતી હોય છે. જસ્ટ લાઈક ધેટ એવી જ રીતે ટીડીએમમાં સિગ્નલ્સ વન બાય વન ટાઈમ વાઇઝ ટ્રાન્સમિટ થાય છે. આપણે ટીડીએમના હજી થોડાક રિયલ લાઈફ એક્ઝામ્પલ જોઈએ. જેમ કે ટ્રાફિક લાઇટ છે, જેમાં ઈચ ડાયરેક્શન ને પોતાના ગ્રીન સિગ્નલ ટાઈમ સ્લોટ મળે છે. ઈચ ટાઈમ સ્લોટમાં આપણા બધા જ વ્હીકલ્સ મૂવ થાય છે આગળ. સેકન્ડ છે ઓફિસ પ્રિન્ટર. ઘણા બધા યુઝર્સ પ્રિન્ટ કમાન્ડ આપે છે, પણ પ્રિન્ટર વન જોબ એટ અ ટાઈમ કમ્પ્લીટ કરે છે. એટલે કે એ એક ટાઈમમાં એક જ કામ કરે છે, વન બાય વન કરે છે. ત્રીજું છે ડિજિટલ ટીવી. ઘણી બધી ચેનલ્સ એક મીડિયમ શેર કરે છે, પણ ટાઈમ સ્લોટ્સમાં ડેટા ટ્રાન્સમિટ કરે છે. એ લોકો એક જ ટાઈમ સ્લોટમાં ડેટા ટ્રાન્સફર કરી શકે છે, એમાં પણ ટર્ન બાય ટર્ન હોય. હવે એક સવાલ છે કે ટીડીએમ શું કામ યુઝ કરવામાં આવે છે. ટીડીએમ ચેનલ એફિશિયન્સી માટે, એટલે કે એક ચેનલને મેક્સિમમ યુઝ કરી શકાય તેની માટે યુઝ કરવામાં આવે છે. બીજું, કોસ્ટ ઇફેક્ટિવ. આપણે એક્સ્ટ્રા ચેનલ્સની જરૂર નથી પડતી. ત્રીજું, સિમ્પલ ઇમ્પ્લિમેન્ટેશન. ડિઝાઇન એકદમ જ સિમ્પલ હોય છે અને તેને મેન્ટેન કરવું પણ બહુ જ ઇઝી હોય છે. ચોથું, ફ્લેક્સિબલ હેન્ડલિંગ. ડિફરન્ટ ડેટા રેટ્સ હેન્ડલ કરી શકાય છે. ટીડીએમનો યુઝ ક્યાં થાય છે? ટીડીએમના એપ્લિકેશન્સ છે ટેલિફોન નેટવર્ક્સ, ઇન્ટરનેટ કમ્યુનિકેશન, સેટેલાઇટ કમ્યુનિકેશન, બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ્સ એક્સેટ્રા. એટલે કે ટીડીએમ મોડર્ન કમ્યુનિકેશન સિસ્ટમનો બેકબોન છે. ચાલો હવે આપણે સમજીએ કે ટીડીએમથી આપણને શું સમજાય. ટાઈમ શેરિંગ ટેકનિક છે, એક જ ચેનલ છે અને મલ્ટિપલ યુઝર્સ છે, અને સિગ્નલ્સ જે છે એ એકબીજાને ઇન્ટરફિયર નથી કરતા. આપણે ચેનલનો એકદમ જ એફિશિયન્ટલી યુઝ કરી શકીએ છીએ અને એકદમ જ રિલાયેબલ એન્ડ ઇકોનોમિકલ સોલ્યુશન છે એ. સો ફાઇનલી, ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ એક ઇમ્પોર્ટન્ટ મલ્ટીપ્લેક્સિંગ ટેકનિક છે. આ ટેકનિકમાં સિંગલ કમ્યુનિકેશન ચેનલને ટાઈમ સ્લોટ્સમાં ડિવાઈડ કરીને મલ્ટિપલ સિગ્નલ્સ ટ્રાન્સમિટ કરવામાં આવે છે. ટીડીએમ વગર મોડર્ન કમ્યુનિકેશન પોસિબલ નથી. આ રીતે આજે મેં
ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ ટોપિક એક્સપ્લેન કર્યો. સો થેન્ક યુ ફોર લિસનિંગ.